અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં રહેતા સમીરભાઈ મહેતા અને તેમના પત્ની અલકાબેન ત્યાંના ભારતીય સમાજમાં ખૂબ જ જાણીતા હતા. સમીરે પોતાની અદ્ભુત મહેનત, કોઠાસૂઝ અને તીક્ષ્ણ બુદ્ધિના બળે ટૂંક સમયમાં જ કન્સ્ટ્રક્શન, રિયલ એસ્ટેટ અને આઈટી ક્ષેત્રમાં મોટું બિઝનેસ સામ્રાજ્ય ઊભું કર્યું હતું. તેમની પાસે કરોડો ડોલરની સંપત્તિ હતી. ન્યુયોર્કના પોશ એરિયામાં આલિશાન વૈભવી બંગલો હતો અને ઘરની બહાર ઉભેલી મોંઘી લક્ઝરી કારોની કિંમત જ એટલી હતી કે સામાન્ય માણસ આખી જિંદગી કમાઈને તોય ન ખરીદી શકે. ત્યાંના લોકલ સમાજમાં તેમનું ખૂબ જ માનપાન હતું અને લોકો તેમને સફળતાનું એક જીવતું જાગતું ઉદાહરણ માનતા હતા. પરંતુ જેમ જેમ સફળતા અને પૈસા વધતા ગયા તેમ તેમ સમીર અને અલકાબેનના સ્વભાવમાં એક મોટો બદલાવ આવવા લાગ્યો. આ બંનેને પોતાના અઢળક પૈસા અને હોદ્દાનું ભારે અભિમાન આવી ગયું. તેઓ દ્રઢપણે એવું માનતા હતા કે આ દુનિયામાં જો તમારી પાસે પૂરતો પૈસો હોય તો જ તમે કંઈક ખરીદી શકો છો અને પૈસા વગરના માણસની આ સમાજમાં કોઈ જ કિંમત કે મૂલ્ય નથી. ખાસ કરીને અલકાબેનનો સ્વભાવ ઘણો અહંકારી બની ગયો હતો. તેઓ કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન તેના કપડાં, તેની ગાડી, ઘર અને બેંક બેલેન્સ જોઈને જ કરતા હતા. કોઈ ગરીબ કે સામાન્ય મધ્યમ વર્ગના માણસને તે ક્યારેય આદર નહોતા આપતા. ઘણી વખત સમીર પણ અલકાબેનની આવી વાતોમાં આવી જતો અને અહંકાર વેરતો. એક દિવસ વહેલી સવારે તેમના ન્યુયોર્ક સ્થિત ઘરે ગુજરાતથી સમીરના પિતાનો ફોન આવ્યો. પિતાજીએ ખૂબ જ પ્રેમથી કહ્યું, બેટા, ઘણા વર્ષો વીતી ગયા, તમે ભારત આવ્યા જ નથી. આ વખતે વેકેશનમાં થોડા દિવસ માટે વતન ગુજરાત આવી જાઓ અને આપણી વર્ષો જૂની માનતા છે તો સાળંગપુરના કષ્ટભજન દેવના દર્શન પણ કરી લેજો. સમીર શરૂઆતમાં તો ખચકાતો હતો કારણ કે તેને પોતાના કરોડોના બિઝનેસમાંથી સમય મળતો નહોતો. પરંતુ પિતાના વારંવાર આગ્રહ સામે તે ના પાડી શક્યો નહીં. આખરે તેણે અને અલકાએ 2 અઠવાડિયા માટે ભારત જવાની ટ્રીપ નક્કી કરી. નક્કી કર્યા મુજબ બંને અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. પરિવારના તમામ સભ્યો અને સગા સંબંધીઓ તેમને આટલા વર્ષો પછી મળીને ખૂબ જ ખુશ થયા. થોડા દિવસો પરિવાર સાથે આનંદ પ્રમોદમાં સમય પસાર કર્યો. પછી સમીરના પિતાજીએ ફરી યાદ અપાવ્યું કે બેટા, સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કરવાનું ભૂલતા નહીં. ત્યાં આપણી બાધા આખડી પૂરી કરવાની છે. સમીરે મનમાં વિચાર્યું કે હા, ચાલો, એક દિવસનો રસ્તો છે તો જઈ આવીએ. પિતાજી અને પરિવાર પણ ખુશ થઈ જશે. બીજે દિવસે સવારે બંનેએ અમદાવાદથી ખૂબ જ મોંઘી અને પ્રીમિયમ લક્ઝરી કાર ડ્રાઈવર સાથે ભાડે કરી અને સાળંગપુર જવા માટે નીકળ્યા. લાંબી મુસાફરી દરમિયાન રસ્તામાં અલકાબેન સતત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે વિડીયો અને રીલ્સ બનાવવામાં વ્યસ્ત હતા. તે ક્યારેક પોતાની મોંઘી લક્ઝરી કારની અંદરનો વિડીયો લેતા, ક્યારેક બહારના રસ્તાનો, તો ક્યારેક પોતાની બ્રાન્ડેડ ઘડિયાળ અને હીરાના કિંમતી દાગીનાનો દેખાડો કરતા હતા. તે વારંવાર ડ્રાઈવર સામે બળાઈ હાંકતા અને કહેતા કે ભારતના લોકો હજુ પણ કેટલા પાછળ છે. અહીંની વ્યવસ્થા અને રસ્તાઓ અમારા અમેરિકા જેવા ક્યાંથી હોય. સમીર પર તેની પત્નીની આ અહંકારભરી વાતો સાંભળીને મંદ મંદ હસતો હતો. બંને પોતાના વૈભવ અને સંપત્તિ પર હદ બહારનું ગર્વ હતું. અમદાવાદથી આગળનો રસ્તો સુંદર હતો અને ગાડી પૂરપાટ ઝડપે દોડી રહી હતી. થોડો સમય પસાર થયા પછી કાર બોટાદ હાઈવે નજીકના એક નાના ગામ પાસેથી પસાર થઈ. ત્યાં રસ્તાની બાજુમાં કાળઝાળ ગરમીમાં એક વૃદ્ધ દંપતી ઊભું હતું. તે વૃદ્ધ પુરુષના ચહેરા પર અસહ્ય થાક અને લાચારી દેખાતી હતી. તેમની સાથે એક ગરડા માજી પણ હતા. આ બંને વડીલો હાથ ઊંચો કરીને ત્યાંથી પસાર થતી ગાડીઓને રોકીને લિફ્ટ માંગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રસ્તામાં ગરમી ખૂબ હોવાથી ડ્રાઈવરે માનવતા ખાતર ધીમેથી કારની સ્પીડ ઓછી કરી. પેલા વૃદ્ધ પુરુષ આશા સાથે ગાડીની નજીક આવ્યા. તેમનું નામ મનસુખભાઈ હતું અને તેમની પત્ની રાધાબા તેમની સાથે હતા. મનસુખભાઈએ ખૂબ જ વિનમ્રતાથી હાથ જોડીને કહ્યું, ભાઈ, અમારે નજીકના ગામ સુધી દીકરીની ઘરે જવું છે. અમારી બસ અધવચ્ચે જ બગડી ગઈ છે અને હવે કોઈ સાધન મળતું નથી. જો શક્ય હોય તો અમને થોડે આગળ ઉતારી દેશો? મોટો ઉપકાર થશે. ડ્રાઈવર દયાળુ હતો એટલે તે કંઈ બોલે
તે પહેલા જ અલકાબેનનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તેમણે અત્યંત તિરસ્કારભરી નજરે એ બંને વડીલોને જોયા. ત્યારબાદ અલકાબેને સમીર તરફ જોઈને કડવાશથી કહ્યું, આપણે અહીં કોઈ ટેક્સી કે સોશિયલ મીડિયા સર્વિસ ચલાવીએ છીએ કે શું? જે રસ્તામાં મળે તેને અંદર બેસાડી લઈએ. આ કાર કેટલી મોંઘી છે તેની ખબર છે? આવા ગંદા અને ધૂળવાળા કપડાં પહેરેલા લોકોને જો અંદર બેસાડીશું તો ગાડીની સીટો અને આખી કારની હાલત શું થશે? મનસુખ બાપાએ અવાજમાં નમ્રતા રાખતા ફરી શાંતિથી કહ્યું, દીકરી, બહુ તડકો છે અને માજીથી ચલાતું નથી. માત્ર થોડે આગળ જ જવું છે. કષ્ટભજન દેવ તમારું ભલું કરશે. પરંતુ આ સાંભળીને અલકાબેન વધુ ગુસ્સે ભરાયા. તેમણે બારીનો કાચ ચડાવતા મોટેથી કહ્યું, ભલું થવાનું કામ બીજા લોકોને કરવા દો. અમારે મોડું થાય છે. ડ્રાઈવર, ગાડી જલ્દી આગળ ચલાવો. મનસુખભાઈના ચહેરા પર ભારે નિરાશા અને દુઃખ દેખાયું. રાધાબા પણ મૌન રહ્યા અને બંને આશાભરી નજરે થોડા આગળ હટી ગયા. સમીર જો ઈચ્છતો તો કદાચ મદદ કરી શકતો હતો, પરંતુ તેણે પણ પત્નીના અહંકાર સામે મૌન સેવ્યું. લક્ઝરી કાર ધૂળ ઉડાડતી આગળ વધી ગઈ અને પાછળ ઉભેલું એ વૃદ્ધ દંપતી ધીમે ધીમે નજરથી દૂર થઈ ગયું. ગાડી આગળ વધતા જ અલકાબેન હસીને બોલ્યા, આ ભારતમાં લોકોને બધું મફતમાં જ જોઈએ છે, મહેનત કરવી નથી. સમીરે પણ પોતાની પત્નીની વાતમાં સહમતિ પુરાવતા માથું હલાવ્યું. આ બંનેને જરાય અંદાજો નહોતો કે આગામી થોડાક જ કલાકમાં કુદરત અને સાળંગપુરના દાદા તેમને જિંદગીનો એક મોટો પાઠ ભણાવવાના હતા. બપોરનો સમય સુધીમાં તેઓ સાળંગપુર ધામ પહોંચી ગયા. શનિવારનો પવિત્ર દિવસ હોવાથી મંદિરની આસપાસ ભક્તોની ભારે ભીડ જામી હતી. દેશ અને દુનિયાના ખૂણે ખૂણેથી લોકો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડતા હતા. કોઈ પોતાના પરિવાર સાથે હતું, કોઈ મિત્રો સાથે, કોઈ પોતાના અશક્ત અને વૃદ્ધ માતા પિતાને વ્હીલચેર પર લઈને આવ્યું હતું. સમગ્ર વાતાવરણ ભક્તિમય હતું અને જય કષ્ટભજન દેવના નારા ગુંજતા હતા. પરંતુ સમીર અને અલકાબેન માટે આ બધું માત્ર એક ટુરિસ્ટ પ્લેસ જેવું હતું. તેઓ આધ્યાત્મિક અનુભવ કરવાને બદલે ત્યાં પણ સુવિધા અને પોતાનો ક્લાસ શોધી રહ્યા હતા. અલકાબેને આસપાસની ગીચ ભીડ જોઈને મોઢું બગાડ્યું અને કહ્યું, અહીં અમારા જેવા વીઆઈપી લોકો માટે કોઈ અલગ વ્યવસ્થા હોવી જોઈએ. આટલી ગંદી ભીડમાં અને તડકામાં કેવી રીતે ઊભા રહેવું? સમીરે પણ ગર્વથી કીધું, જો આપણે પૈસા ફેંકીશું તો ચોક્કસ કોઈ ખાસ કે ડાયરેક્ટ વ્યવસ્થા મળી જ જશે. બંને જણા સિક્યુરિટી ગાર્ડ અને ઓફિસ તરફ આગળ વધ્યા, પરંતુ ત્યાંના કડક નિયમોને કારણે હજારો સામાન્ય ભક્તોની જેમ જ તેમણે પણ લાંબી લાઈનમાં ઊભું રહેવાની ફરજ પડી. શરૂઆતમાં તો અલકાબેન ખૂબ જ અકળાઈ ગયા. તે વારંવાર ફરિયાદ કરતા હતા, ક્યારેક અસહ્ય ગરમી વિશે, ક્યારેક ભીડ વિશે, તો ક્યારેક મંદિરના મેનેજમેન્ટ વિશે. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે તેમની આજુબાજુ ઉભેલા સામાન્ય લોકોના ચહેરા પર અદ્ભુત સંતોષ અને ખુશી હતી. ઘણા કલાકોની લાંબી મુસાફરી કરીને પગપાળા આવેલા લોકો પણ હસતા મુખે દાદાના દર્શનની રાહ જોઈ રહ્યા હતા. સમીરને મનમાં આશ્ચર્ય થતું હતું કે આ ગરીબ લોકો આટલી મુશ્કેલીમાં પણ આટલી શાંતિથી કેમ ઊભા રહી શકે છે. થોડો સમય લાઈનમાં વિતાવ્યા પછી આખરે બંને ગર્ભગૃહની નજીક પહોંચ્યા અને દાદાના ભવ્ય અને તેજસ્વી સ્વરૂપના દર્શન કર્યા. મંદિરની અંદરનું વાતાવરણ અત્યંત દિવ્ય અને શાંત હતું. ઝાલર અને ઘંટનો પવિત્ર અવાજ સંભળાતો હતો અને ભક્તો આંખો બંધ કરીને પ્રાર્થના કરી રહ્યા હતા. ક્ષણવાર માટે સમીરનું અશાંત મન પણ શાંત થઈ ગયું અને તેને શાંતિનો અનુભવ થયો. પરંતુ જેવા તેઓ મંદિરની બહાર નીકળ્યા કે તરત જ તેમની જૂની અહંકારી માનસિકતા પાછી આવી ગઈ. સમીરે પોતાના મોંઘા આઈફોનથી ફોટા પાડવાનું શરૂ કર્યું અને અલકાબેન સોશિયલ મીડિયા પર લાઈવ થઈને વિડીયો બનાવવામાં વ્યસ્ત હતા. દર્શન કર્યા પછી બંને જણ મંદિરના સુંદર પરિસરમાં થોડો સમય આંટો મારવા લાગ્યા. તેમની પાસે એક મોંઘી બ્રાન્ડેડ ચામડાની હેન્ડબેગ હતી. આ બેગ ખૂબ જ મહત્વની હતી કારણ કે તેમાં તેમના બંનેના અમેરિકન પાસપોર્ટ, ગ્રીન કાર્ડ, મોટી રકમની રોકડ, ક્રેડિટ કાર્ડ્સ અને અમેરિકા પરત જવાના તમામ જરૂરી કિંમતી દસ્તાવેજો હતા. અલકાબેન સામાન્ય રીતે આ બેગનું ખાસ ધ્યાન રાખતા હતા કે તે તેમની
પાસે જ રહે, પરંતુ ભીડમાં ફરતા ફરતા અલગ અલગ જગ્યાએ સેલ્ફી લેતા અને વિડીયો શૂટ કરતા કરતા ક્યાંક તેમનું ધ્યાન ભટકી ગયું અને તે બેગ એક બેન્ચ પર છૂટી ગયું. આ વાતથી અજાણ બંને જણ ચાલતા ચાલતા પાર્કિંગના એરિયામાં પોતાની ભાડે રાખેલી કાર પાસે પાછા આવ્યા. ગાડી પાસે આવીને અલકાબેને અચાનક પોતાના ખભા પર નજર કરી અને બેગ ન દેખાતા તેમના ચહેરાનો રંગ એકદમ ઉડી ગયો. તેમણે સમીરને ગભરાતા અવાજે કહ્યું, આપણી પેલી કિંમતી કાળા રંગની બેગ ક્યાં ગઈ? એ તો મારી પાસે હતી ને? સમીર ચોંક્યો અને બોલ્યો, ના, એ તો મારા હાથમાં હતી, કદાચ હું ગાડીમાં જ મૂકીને ગઈ હોઈશ. બંને તરત જ કારનો દરવાજો ખોલીને અંદર બધે જ તપાસ કરી, પરંતુ બેગ ત્યાં નહોતી. હવે અલકાબેનના હૃદયના ધબકારા વધી ગયા. તેમણે ફરી ફરીને કારના દરેક ખૂણા, સીટોની નીચે, ડેસ્ક ચેક કર્યું, પણ ક્યાંય કશું મળ્યું નહીં. સમીર પણ પરસેવે રેપઝેપ થઈ ગયો અને દોડતો પાછો મંદિર તરફ ગયો. તેઓ જ્યાં જ્યાં ફર્યા હતા, જે જે જગ્યાએ ફોટા પાડ્યા હતા, તે દરેક ખૂણો ફેંદી માર્યો, પરંતુ બેગનો ક્યાંય પત્તો નહોતો. હવે બંને ખરેખર ખૂબ જ ગભરાઈ ગયા હતા. અલકાબેનની આંખોમાં અહંકારની જગ્યાએ હવે સાચો ડર દેખાવા લાગ્યો હતો. તે ધ્રુજતા અવાજે વારંવાર કહેતી હતી, સમીર, હવે શું થશે? પાસપોર્ટ અને ગ્રીન કાર્ડ વગર આપણે અમેરિકા પાછા કેવી રીતે જઈશું? ક્રેડિટ કાર્ડ અને પૈસા વગર આપણે અહીં શું થશે? સમીર પર ઊંડી ચિંતામાં ડૂબી ગયો. જે વ્યક્તિ થોડા કલાકો પહેલા સુધી પોતાની અઢળક સંપત્તિ અને બેંક બેલેન્સના જોરે ગર્વથી હવામાં ઉડતો હતો, તે આજે એક ખોવાયેલી બેગ માટે રસ્તા પર લાચાર અને બેચેન થઈ ગયો હતો. બંને જણા ફરીથી મંદિરના દરેક ખૂણામાં, બગીચામાં અને શૌચાલયની આસપાસ શોધખોળ કરવા લાગ્યા. તેમણે ત્યાંના સુરક્ષા કર્મચારીઓને પૂછ્યું, આસપાસના દુકાનદારોને વિનંતી કરી, પણ કોઈની પાસે કોઈ જવાબ નહોતો. સૂર્ય ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો હતો. સાંજ ઢળી રહી હતી અને મંદિરની ભીડ પણ હવે ઓછી થઈ રહી હતી, પરંતુ તેની સામે સમીર અને અલકાબેનની ચિંતા અને ભય સતત વધી રહ્યો હતો. તેમના ચહેરા પર હવે કોઈ પણ પ્રકારનો ક્લાસ કે અહંકાર બચ્યો નહોતો, માત્ર લાચારી અને ડર છવાયેલા હતા. અલકાબેનના હાથ પગ ધ્રુજી રહ્યા હતા અને સમીરના મનમાં અનેક નકારાત્મક વિચારો આવી રહ્યા હતા કે શું કોઈએ આપણી બેગ ચોરી લીધી હશે? શું હવે આપણું અમેરિકા પરત જવું શક્ય નહીં બને? જો આ તમામ સરકારી દસ્તાવેજોનો દુરુપયોગ થશે તો શું થશે? બંને એકબીજાની સામે લાચાર નજરે જોઈ રહ્યા હતા, પણ કોઈની પાસે આ મુશ્કેલીનો કોઈ ઉકેલ નહોતો. સાંજ ધીમે ધીમે અંધારી રાતમાં બદલાઈ ગઈ. સાળંગપુર મંદિર પરિષદમાં ભક્તોની અવરજવર હવે સાવ નહિવત થઈ ગઈ હતી. મોટા ભાગના ભક્તો પોતાના ઘરે કે ધર્મશાળા તરફ વિદાય લઈ ચૂક્યા હતા, પરંતુ સમીર મહેતા અને અલકાબેન હજુ પણ ભારે ચિંતામાં ડૂબેલા ત્યાં જ બેઠા હતા. આ બંને જણ વારંવાર એ જ જગ્યાઓ પર આટા મારતા હતા જ્યાં બેગ ખોવાઈ હતી. તેઓ ક્યારેક અંધારા પાર્કિંગમાં જઈને કારમાં ચેક કરતા, ક્યારેક મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જતા, તો ક્યારેક થાકેલા પગે સિક્યુરિટી ગાર્ડ્સને ફરી ફરીને એ જ સવાલો પૂછતા, પરંતુ દરેક જગ્યાએથી તેમને એક જ નકારાત્મક જવાબ મળતો હતો કે અમને આવી કોઈ બેગ મળી જ નથી. થોડા કલાકો પહેલા સુધી કરોડોના માલિક તરીકે વટતી ફરતા આ બંને પતિ પત્ની હવે એક સામાન્ય મુશ્કેલ અને અજાણ્યા સ્થળ સામે સંપૂર્ણપણે લાચાર અને કંગાળ બની ગયા હતા. અલકાબેનની આંખોમાંથી હવે આંસુ વહી રહ્યા હતા. તે વારંવાર સમીરને પકડીને રડતા રડતા કહેતી હતી, જો પાસપોર્ટ ન મળ્યા તો આપણી આખી જિંદગી અહીં જ રોકાઈ જશે. ન્યુયોર્ક આપણો આટલો મોટો બિઝનેસ કોણ સંભાળશે? સમીર બહારથી શાંત દેખાવાનો નાટક કરતો હતો, પણ અંદરથી તેનું હૃદય પણ ગભરાટથી ધડકી રહ્યું હતું. સમય સરકતો જતો હતો અને રાતના 9 વાગી ગયા હતા. મુશ્કેલી એ થઈ કે આખો દિવસ દોડધામ કરવાને લીધે અને પરિવારને ફોન કરવાના કારણે બંનેના મોંઘા મોબાઈલની બેટરી સાવ ખતમ થઈ ગઈ હતી અને એક પછી એક બંનેના ફોન સ્વિચ ઓફ થઈ ગયા. હવે પરિસ્થિતિ અત્યંત ગંભીર અને ડરામણી બની ગઈ હતી. બહાર સાવ અજાણ્યું સ્થળ હતું. આસપાસ કોઈ ઓળખાણ નહોતી, ખિસ્સામાં 1 રૂપિયો નહોતો અને જરૂરી દસ્તાવેજો પણ ગાયબ હતા. અલકાબેનને જિંદગીમાં પહેલી વખત એ વાતનો અહેસાસ થયો કે જીવનની દરેક મુશ્કેલીમાં પૈસા કામ આવતા નથી. પૈસાની પણ એક મર્યાદા હોય છે.
થાકીને તે મંદિર પરિષદની એક પથ્થરની બેચ પર માથું પકડીને બેસી ગયા. તેમના ચહેરા પરનો થાક, ભૂખ અને ડર સ્પષ્ટ દેખાતા હતા. સમીર પણ થોડે દૂર ઊભો રહીને ઊંડા વિચારમાં ડૂબી ગયો. તેને અચાનક તેના વતનમાં રહેતા પિતાજીની એક જૂની વાત યાદ આવી. પિતાજી હંમેશા કહેતા હતા કે દીકરા, માણસ પાસે સંપત્તિ હોય કે ના હોય, પણ તેના સંસ્કાર અને સારા કર્મ જરૂર હોવા જોઈએ, કારણ કે કુદરતની લાકડીમાં અવાજ નથી હોતો. એ જ સમયે સમીરે પોતાની જિંદગીની ઘણી અહંકારભરી ઘટનાઓ યાદ આવવા લાગી અને તેનું મન પસ્તાવાથી ભરાઈ ગયું. બરાબર એ જ સમયે અંધારામાં એક વૃદ્ધ પુરુષ લાકડીના ટેકે ધીમે ધીમે બેન્ચ તરફ આગળ વધ્યા. તેમની પાછળ એક વૃદ્ધ મહિલા પણ આવી રહ્યા હતા. એ બંને વડીલના ચહેરા પર અદ્ભુત દિવ્ય શાંતિ અને સ્મિત હતું. તે વૃદ્ધ પુરુષે નજીક આવીને વહાલથી પૂછ્યું, બેટા, તમે બંને ક્યારના અહીં ખૂબ ચિંતામાં બેઠા દેખાવ છો. મોઢું પણ સુકાઈ ગયું છે. કોઈ મોટી મુશ્કેલી આવી પડી છે કે શું? સમીરે શરૂઆતમાં તો અજાણ્યા સમજીને કંઈ ન કહ્યું, પરંતુ પછી મનનો ભાર હળવો કરવા અને લાચારીને કારણે તેને રડમસવા જે આખી સત્ય ઘટના કહી સંભળાવી કે દાદા, અમારી એક કિંમતી બેગ અહીં ખોવાઈ ગઈ છે. તેમાં અમારા અમેરિકાના પાસપોર્ટ, ગ્રીન કાર્ડ અને બધા પૈસા હતા. હવે અમારી પાસે રહેવા જમવા કે ફોન કરવાના પણ પૈસા નથી. અમને કઈ જ સમજ નથી પડતી કે અમે શું કરીએ. એ વૃદ્ધ પુરુષે ખૂબ જ ધીરજ અને શાંતિથી સમીરની આખી વાત સાંભળી. પછી તેમણે સમીરના ખભા પર હાથ મૂકીને આશ્વાસન આપતા કહ્યું, બેટા, હવે તો ઘણી રાત થઈ ગઈ છે. અત્યારે ચિંતા કરવાથી કે રડવાથી કશું જ બદલવાનું નથી. કાલે સવારે મંદિરની ઓફિસ ખુલશે એટલે ફરીથી શોધખોળ કરીશું. દાદા પર ભરોસો રાખ, એ બધું સારું કરશે. પણ એ પહેલા તમે બહુ થાકેલા છો તો થોડો આરામ કરી લો. સમીરે નજર કરી. તેને લાગ્યું કે કદાચ આ વૃદ્ધ કોઈ હોટલ કે ધર્મશાળા વિશે બતાવશે જ્યાં મફતમાં રહી શકાય. પરંતુ એ વડીલે નમ્રતાથી કહ્યું, અમારું નાનકડું ઘર અહીં મંદિરની પાછળ જ નજીકમાં આવેલું છે. જો તમને કોઈ વાંધો ના હોય તો આજની રાત તમે અમારા ગરીબના ઘરે આશરો લઈ લો. અલકાબેન આ સાંભળીને થોડી ક્ષણો માટે સ્તબ્ધ થઈ ગયા. તેમના વૈભવી જીવનમાં પહેલી વખત કોઈ તદ્દન અજાણ્યો અને ગરીબ માણસ તેમને આટલી સહજતાથી અને નિસ્વાર્થ ભાવે પોતાના ઘરે બોલાવી રહ્યો હતો. સમીર પણ આશ્ચર્યમાં હતો, પરંતુ આ કાળી રાતે તેમની પાસે આ વડીલના આશરા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. આખરે બંને જણા ભારે હૃદયે એ વૃદ્ધ દંપતીની પાછળ ચાલવા લાગ્યા. થોડી જ મિનિટોમાં તેઓ તે વડીલના ઘરે પહોંચ્યા. તે ઘર અત્યંત સામાન્ય હતું. માટી, ઈંટ અને સિમેન્ટથી બનેલું એક નાનકડું દેશી મકાન હતું. તેની ઉપર નળિયા હતા. ઘરની અંદર પણ બહુ જ ઓછો અને સાદો સામાન હતો, પરંતુ આખા ઘરમાં એક અદ્ભુત સ્વચ્છતા, પવિત્રતા અને આત્મીયતાની સુગંધ આવતી હતી. ઘરમાં પ્રવેશતા જ પેલા વૃદ્ધ માજીએ તરત જ માટીના માટલામાંથી ઠંડુ પાણી આપ્યું અને પ્રેમથી કહ્યું, તમે બંને આખો દિવસના ભૂખ્યા તરસ્યા અને થાકેલા લાગો છો. ચિંતા છોડો અને પહેલા થોડું ગરમા ગરમ જમણ કરી લો. અલકાબેન આસપાસનું બધું વાતાવરણ આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. તેમની કરોડોની લાઈફસ્ટાઈલમાં પહેલી વખત તે આવા કોઈ ગરીબના ઝૂંપડા જેવા ઘરમાં મહેમાન બન્યા હતા. થોડી જ વારમાં માજીએ કાસાની થાળીમાં ચૂલા પર બનેલા ગરમા ગરમ રોટલા, રીંગણાનું શાક, લસણની ચટણી અને ખીચડી કઢી પીરસ્યા. ભોજન અત્યંત સાદું હતું, પરંતુ તેમાં બનાવનારનો અપાર પ્રેમ અને લાગણી ભરેલા હતા. ભોજન લેતા લેતા તેમની વચ્ચે વાતચીત શરૂ થઈ. વાતચીત દરમિયાન તે વૃદ્ધ પુરુષે પોતાનું નામ મનસુખભાઈ જણાવ્યું અને તેમની પત્નીનું નામ રાધાબા હતું. આ દંપતી વર્ષોથી સાળંગપુર ધામની નજીક જ રહેતું હતું. તેમની રોજની આવક બહુ ઓછી હતી, પણ તેમના દિલમાં સંતોષ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા ઘણી મોટી હતી. મનસુખ બાપા હસીને કહેતા હતા કે ભાઈ, ભગવાને આપણને ખાવા પીવા જેટલું આપ્યું છે એટલું ઘણું પૂરતું છે. માણસે વધુ પડતી લાલચ ન રાખવી જોઈએ. અહંકાર અને મોહ રાખવાથી ક્યારેય મનને શાંતિ મળતી નથી. સમીર અને અલકાબેન એકદમ શાંત થઈને તેમની આ જ્ઞાનભરી વાતો સાંભળી રહ્યા હતા. બાપાનો એક એક શબ્દ જાણે સીધો તેમના હૃદયના ઊંડાણ સુધી પહોંચી રહ્યો હતો અને તેમના અહંકારના પડદાઓ તોડી રહ્યો હતો. થોડો સમય વીત્યા પછી મનસુખ બાપાએ અચાનક વાત રોકી
અને સમીર તથા અલકાબેન તરફ જોઈને હળવેકથી એક સ્મિત કર્યું. પછી તેમણે ધીરેથી કહ્યું, બેટા, આજે બપોરે હાઈવે પર આપણે પહેલા પણ એકવાર મળ્યા હતા, યાદ આવ્યું કંઈ? આ સાંભળતા જ સમીર ધ્રુજી ઉઠ્યો. તેણે ખૂબ જ ધ્યાનથી લાઇટના આછા અંજવાળામાં મનસુખ બાપાનો ચહેરો જોયો અને પછી બાજુમાં બેઠેલા રાધાબા તરફ જોયું. અચાનક જ તેના મનમાં બપોરે હાઈવે પર બનેલી એ શર્મજનક ઘટના જીવંત થઈ ગઈ. રસ્તાની બાજુમાં કાળઝાળ ગરમીમાં લિફ્ટ માટે હાથ ઊંચો કરીને ઉભેલું એ જ લાચાર દંપતી, મદદ માંગતા એ જ કરુણ અવાજો અને પોતાની પત્ની અલકાબેન દ્વારા ગાડીના કાચ ચડાવીને ગંદા કપડાં કહીને કરવામાં આવેલું અપમાન. સમીરના ચહેરાનો રંગ ક્ષણભર માટે બદલાઈ ગયો. અલકાબેન પણ એકદમ મૌન અને સ્તબ્ધ થઈ ગયા. તેમને પોતાના જ એક કડવા અને અહંકારી શબ્દો કાનમાં ગુંજવા લાગ્યા, જે તેમણે ગુસ્સામાં બોલ્યા હતા કે આવા ગંદા કપડાવાળા લોકોને બેસાડીશું તો ગાડી ખરાબ થઈ જશે. થોડી ક્ષણો માટે નાના ઘરમાં એકદમ પિન ડ્રોપ સાયલન્ટ છવાઈ ગયું. સમીરની નજર શરમની મારી જમીન પર ઝૂકી ગઈ. તેણે પોતાની જાત અને પોતાના પૈસાના ઘમંડ પર ભારે ધિક્કાર થવા લાગ્યો. અલકાબેન પણ એટલા શરમાઈ ગયા કે એક પણ શબ્દ બોલી શક્યા નહોતા. પરંતુ સૌથી મોટું આશ્ચર્ય એ હતું કે મનસુખ બાપા કે રાધાબાના ચહેરા પર જરાય ગુસ્સો, વેરભાવ, ફરિયાદ એ કડવાશ નહોતા. તેમણે માત્ર એટલું જ કહ્યું, દીકરા, માણસ માત્ર ભૂલને પાત્ર, જે થઈ ગયું તેને દિલમાં ન રાખવું. આજે તમે અજાણ્યા સ્થળે મુશ્કેલીમાં હતા, એટલે તમારી મદદ કરવી એ જ અમારી માનવતાની સાચી ફરજ હતી. બાપાના આ કલ્યાણકારી અને કરુણાભર્યા શબ્દો સાંભળીને અલકાબેનની આંખોમાં દડ દડ આંસુ આવી ગયા. જે વડીલોને તેમણે ગરીબ અને ગંદા ગણીને રસ્તા પર અપમાનિત કરીને તડ છોડી દીધા હતા, એ જ વડીલો આજે તેમને આટલી કાળી રાતે પોતાના ઘરમાં આદરપૂર્વક બેસાડીને પોતાના હિસ્સાનું અન્ન જમાડી રહ્યા હતા. સમીરના મનમાં પણ ભારે પશ્ચાતાપ અગ્નિની જેમ સળગવા લાગ્યો. તેણે સમજાયું કે અમેરિકામાં કરોડોની સંપત્તિ અને મોંઘી ગાડીઓ હોવા છતાં આજે જે દિલમાં ગરીબી અને ઝૂંપડામાં રહેતા વૃદ્ધ દંપતી જેટલો મોટો માણસ નહોતો. તે રાત્રે સમીર અને અલકાબેન માટે ઊંઘવું અત્યંત મુશ્કેલ બની ગયું હતું. મનસુખ બાપા અને રાધાબા તો દિલના સાફ હતા, એટલે ભગવાનનું નામ લઈને નિશ્ચિત થઈને ઊંઘી ગયા. પરંતુ સમીર અને અલકાબેન આખી રાત પડખા ફેરવતા રહ્યા અને પોતાના ભૂતકાળના વર્તન તથા અહંકાર વિશે વિચારતા રહ્યા. સાળંગપુરના દાદા તેમને જીવનનો એક મોટો પાઠ ધીમે ધીમે શીખવી રહ્યા હતા, જે દુનિયાની કોઈ મોટી યુનિવર્સિટી, મોંઘા પુસ્તકો કે કોઈ મોટો બિઝનેસ સેમિનાર ક્યારેય શીખવી શકે તેમ નહોતું. બીજે દિવસે સવારે સૂર્યના પ્રથમ કિરણની સાથે જ સમીર મહેતા અને અલકાબેન જાગી ગયા. આખી રાત પસ્તાવાના કારણે બંનેને બરાબર ઊંઘ આવી નહોતી. મનમાં પોતાની ભૂલ બદલ ભારે ગ્લાનિ હતી અને સાથે સાથે મનસુખ બાપા અને રાધાબા પ્રત્યે દિલમાં અત્યંત આદર અને પૂજ્ય ભાવ જાગ્યો હતો. થોડી વાર પછી માજીએ પ્રેમથી બનાવેલી ગરમા ગરમ ચા બધાએ સાથે મળીને પીધી. ત્યારબાદ મનસુખ બાપાએ પોતાની લાકડી હાથમાં લેતા કહ્યું, ચાલો બેટા, આપણે ફરીથી મંદિર પરિષદમાં જઈએ. કષ્ટભજન દાદા દયાળુ છે, તે આપણને કોઈક સારો રસ્તો જરૂર બતાવશે. આ ચારેય લોકો ફરીથી સાળંગપુર મંદિર તરફ જવા નીકળ્યા. રસ્તામાં ચાલતા ચાલતા મનસુખ બાપા સતત એક જ સુંદર વાત સમજાવતા હતા કે દીકરા, માણસની સાચી ઓળખ કે મૂલ્ય તેના કિંમતી વસ્ત્રો કે બેંક બેલેન્સથી નથી થતું, પરંતુ તેના સંસ્કાર, તેની વિનમ્રતા અને તેના વાણી વર્તનથી થાય છે. આ પ્રેરણાદાયી શબ્દો સમીરના હૃદયમાં ઊંડે સુધી ઉતરી રહ્યા હતા અને તેનો અહંકાર ઓગળી રહ્યો હતો. મંદિરમાં પહોંચ્યા પછી સૌપ્રથમ તેમણે શાંતિથી દાદાના દર્શન કર્યા. ત્યારબાદ મનસુખ બાપા તેમને મંદિરમાં લોટ્સ એન્ડ ફાઉન્ડ એટલે કે ખોવાયેલી વસ્તુઓ જમા કરાવવાના ખાસ વિભાગમાં લઈ ગયા. ત્યાં બેઠેલા સિક્યુરિટી કર્મચારીએ સમીરનું નામ, સરનામું અને ખોવાયેલી બેગની પૂરી વિગતો પૂછી. સમીરે બધી વિગતો આપી એટલે કર્મચારી અંદરની રૂમમાં ગયા અને એક કાળા રંગની બેગ લઈને બહાર આવ્યા. એ જ તેમની ખોવાયેલી કિંમતી બેગ હતી. બેગ જોતા જ સમીર અને અલકાબેનની આંખોમાં અચાનક ખુશીના આંસુ આવી ગયા. કર્મચારીએ કહ્યું કે ગઈકાલે સાંજે એક અતિ પ્રામાણિક ભક્તને
આ બેગ બેન્ચ પરથી મળી હતી અને તેણે પ્રામાણિકતાથી અહીં ઓફિસમાં જમા કરાવી દીધી હતી. સમીરે ધ્રુજતા હાથે બેગ ખોલીને તપાસ કરી તો અંદર બંને પાસપોર્ટ, ગ્રીન કાર્ડ, ક્રેડિટ કાર્ડ્સ અને તમામ સરકારી દસ્તાવેજો એકદમ સુરક્ષિત હતા. રોકડ રકમમાંથી પણ ₹1 ઓછો નહોતો થયો. સમીરે તરત જ સાળંગપુરના કષ્ટભજન હનુમાન દાદા સામે હાથ જોડીને સાચા દિલથી આભાર માન્યો. પરંતુ તેની સાથે જ તેને એ વાતનો પણ અહેસાસ થયો કે આ ચમત્કાર કરતા પણ મોટા આશીર્વાદ તેણે મનસુખ બાપા અને રાધાબાના રૂપમાં મળ્યા હતા, જેમણે તેમના આત્માને શુદ્ધ કર્યા હતા. મંદિરની બહાર આવતા જ કરોડોના માલિક એવા સમીર અને અલકાબેન સહેજ પણ સંકોચ વગર જાહેરમાં મનસુખ બાપા અને રાધાબાના પગમાં પડી ગયા. બંનેએ પોતાની આંખોમાં આંસુ સાથે હાઈવે પર કરેલા અપમાનજનક વર્તન માટે દિલથી માફી માંગી. મનસુખ બાપાએ તરત જ બંનેને ઊભા કર્યા, વહાલથી પીઠ ઠાબડી અને કહ્યું, બેટા, સાચો પશ્ચાતાપ જ માણસને વધુ સારો અને પવિત્ર બનાવે છે. ભૂલ તો ગમે તે માણસથી થઈ જાય, પરંતુ સમયસર એ ભૂલને સ્વીકારીને પોતાના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવો એ જ સૌથી મોટી વાત છે. આ શબ્દો સાંભળીને અલકાબેન ફરીથી ભાવુક થઈ ગયા. જેણે તે ગરીબ અને અશક્ત સમજીને ધિક્કારતા હતા, તે જ સામાન્ય લોકો આજે તેમને માનવતા અને જિંદગીનો સાચો અર્થ શીખવી રહ્યા હતા. આ ઘટનાના થોડા દિવસો પછી સમીર અને અલકાબેન ભારતની યાત્રા પૂરી કરીને અમેરિકા, ન્યુયોર્ક પરત ફર્યા. પરંતુ હવે આ બંને વ્યક્તિઓ પહેલા જેવા અહંકારી નહોતા રહ્યા. સાળંગપુર ધામની એ પવિત્ર ઘટનાએ તેમના વિચારો, તેમની માનસિકતા અને આખી જિંદગી જીવવાનો અભિગમ બદલી નાખ્યો હતો. ન્યુયોર્ક જઈને તેમણે પોતાના બિઝનેસ પ્રોફિટમાંથી વતનના જરૂરિયાતમંદ અને ગરીબ વિદ્યાર્થીઓ માટે એક મોટી ઉચ્ચ શિક્ષણ સહાય યોજના શરૂ કરી. આ ઉપરાંત અનાથ અને નિરાધાર વૃદ્ધોની સેવા માટે એક વિશાળ ફંડની સ્થાપના કરી. તેમણે મનમાં દ્રઢ સંકલ્પ કર્યો કે તેઓ દર વર્ષે નિયમિત રીતે ગુજરાત વતન આવશે અને સાળંગપુર ધામ જઈને સેવાકીય કાર્યમાં સક્રિય ભાગ લેશે. બરાબર 1 વર્ષ વીતી ગયા પછી સમીર અને અલકાબેન ફરીથી સાળંગપુર આવ્યા. આ વખતે તેઓ ગાડીમાંથી ઉતરીને સૌ પહેલા મનસુખ બાપા અને રાધાબાને મળવા તેમના એ જ નાના ઘરે ગયા. આ વખતે પણ તેમના હાથમાં વડીલો માટે કિંમતી ભેટ સોગાદો અને મીઠાઈઓ હતી. પરંતુ આ વખતે તેમના હૃદયમાં રજ માત્ર પણ અહંકાર કે મોહ નહોતો, માત્ર અપાર આદર, પ્રેમ અને વિનમ્રતા હતા. તે દિવસે અલકાબેને ભાવુક થઈને એક બીજી સુંદર વાત કહી, જે સમીર પોતાની જિંદગીમાં ક્યારેય ભૂલી શક્યો નહીં. અલકાબેને મનસુખ બાપાના હાથ પકડીને કહ્યું, બાપા, અમે અમેરિકા રહીને કરોડો રૂપિયા અને સંપત્તિ તો ખૂબ કમાયા હતા, પરંતુ માણસાઈ અને જિંદગીનો સૌથી મોટો અને સાચો પાઠ અમને સાળંગપુરની આ પવિત્ર ધરતી પર અને તમારા ચરણોમાં જ શીખવા મળ્યો છે. ખરેખર આ જીવનમાં પૈસા માણસને બહારથી ધનિક કે સુખી બનાવી શકે છે, પરંતુ તેના સારા સંસ્કાર, તેની વિનમ્રતા, સંતોષ અને નિસ્વાર્થ સેવાભાવ જ તેને સાચા અર્થમાં એક મોટો અને સાચો માણસ બનાવે છે. મિત્રો, તમારું શું કહેવું છે દાદાના ચમત્કાર વિશે? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.